हाँ हाँ, जोर लगा के ईसा। હેલો યુટ્યુબ ડાયરો, કેમ છો બધાય? તો મજામાં ને મજામાં જ હશો. તો આજે આપણે આવી ગયા છીએ નવો વિડીયો લઈને. તો નવો વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે જો આવ્યા છીએ જીઆરડીસીમાં. સૌથી પહેલાં તો તમને એ કહેવાનું છે કે 10 વાગે આપણું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. તો 10 વાગી ગયા છે અને આપણે જો આવી ગયા છીએ જીઆરડીસીમાં. તો જીઆરડીસીમાં રીલ શૂટ કરવા માટે આવ્યા હતા. અને આજે તો સૌથી પહેલાં તો એ કહેવાનું છે કે શુક્રવારનો દિવસ છે. શુક્રવાર છે તો રજા હોય એટલે ફૂલ મોજ કરવાની છે. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. અને જો નવા હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અત્યારે તો આપણે વ્યૂ જો કાંઈ ઘટે નહીં હો વ્યૂઝમાં. કાળા ગજબનું વ્યૂ. તો વ્યૂ કેવું લાગ્યું તો કોમેન્ટ કરી જણાવી દેજો. તો આપણે તો હવે જવાનું છે પ્રદીપભાઈને મળવા અને રમા કાકાને મળવા. એ આજે ટિફિન લઈને ગયા છે દાળીએ. ઠીક છે, હું જાઉં છું દાળીએ. તો આવજો તમે વ્લોગ બનાવવા એ બાજુ. તો મેં કીધું સારું, એ બાજુ આવશું, બીજું તો શું. તો વ્લોગમાં કન્ટિન્યુ રહ્યો. તો ફેમિલી જો સવારમાં વ્યૂ તો સારું જ હોય અને આપણે ખૂબ જ આજ આનંદ કરવાનો છે. તો આપણે આવી ગયા છીએ જીઆરડીસીમાં. જીઆરડીસીમાં તો સવારમાં આવો એટલે સારું વ્યૂ આવે અને રીલ બિલ પણ સારી આવે. તો એટલા માટે આપણે જો 10 વાગે અહીંયા પહોંચી ગયા એવી ટાઈમ કાઢીને આવી ગયા એવી 10 વાગે મેં કીધું પહોંચી જાય એટલે વ્યૂ સારું આવે. તો વિડીયોમાં આગળ કન્ટિન્યુ બનાવી રહ્યો. ફેમિલી જો તમે નવા હોય ચેનલમાં તો તમને કદાચ ખબર નહીં હોય કે આ બધા વિડીયોમાં હાલો જીઆરડીસીમાં વિડીયો બનાવવા જવું છે. તો જીઆરડીસી શું કહેવાય તો તમને કહી દઉં કે આ જીઆરડીસી અમારા ગામનો નજારો. કાયનિયાડ ગામનું ઘરેણું. ભાઈ લોકેશન તમે જો કાંઈ ઘટે નહીં. આવું કંઈક વ્યૂ છે અમારા ગામનો નજારો. તો અમે ફ્રી હોય એટલે રીલ શૂટ કરવા આ બાજુ વી આવી એટલે ખૂબ આનંદ આવે ને મોજ જ આવે. અને સવારમાં તો વ્યૂ અહીંયા સારું જ હોય એટલે સવારમાં જ બધા વિડીયો શૂટ કરવા આવે. તો મિત્રો જો આ અમારા ગામની જીઆરડીસી છે. આ બધા કહે ને કે વિડીયોમાં જીઆરડીસી શું કહેવાય. તો જો આ જીઆરડીસી આ ખરાબ હોય રહ્યો ને બધે ઉદ્યોગ બનવાના છે. તો આગળ વિડીયોમાં કન્ટિન્યુ બની રહ્યો. ફૂલ મોજ કરવાની છે. તો ફેમિલી છે ને વ્યૂ જોવો તમે કાંઈ ઘટે. આ બાજુ જો બકરા પણ સરવા નીકળી ગયા છે અત્યારમાં સવારમાં. જુઓ તમે કેવું વ્યૂ કાળા ગજબનું કાંઈ ઘટે. તો આવું કંઈક વ્યૂ છે મારા વાલીડા અમારા કાયનિયાડ ગામની અંદર. અમારા કાયનિયાડ ગામનું ઘરેણું કહેવાય. ઓ ભાઈ તો ફેમિલી જો આપણે પ્રદીપભાઈ અને રમા કાકાને મળવા જઈએ છીએ અને પહોંચી ગયા છીએ આપણે હનુમાન દાદાના મંદિરે. તો હનુમાન દાદાનું મંદિર જો જય કષ્ટભંજન દેવ. આ બાજુ તો પાછળ શું બતાય છે આ શું કહેવાય કોમેન્ટ કરીને કહેજો. તો વિડીયોમાં કન્ટિન્યુ રહ્યો. હવે જઈ રમા કાકાને મળવા ફૂલ મોજ કરવાની છે. તો ફાઇનલી જો આપણે રમા કાકાની દાડી આવ્યા વાડીએ પહોંચી ગયા એવી કાંઈ ઘટે નહીં એમ. જો આ જો ડોગી રમા કાકાની જો પાછળ આમ ઓલું ઝટકા મશીન ફીટ કરે છે એ બાજુ આપણે જવાનું છે. આ બાજુ જો હળી નાખ્યું છે કમ્પ્લેટ. તો હાલો અમે જઈએ રમા કાકા અને પ્રદીપભાઈ પાસે. ચાલો યુટ્યુબ ફેમિલી જો આપણે પહોંચી ગયા એવી જંગલ વિસ્તારમાં. લાગે છે ને એકદમ જંગલ જેવું. તો આપણે આવી ગયા છીએ પ્રદીપભાઈ એમની પાસે. તો પ્રદીપભાઈને મળવું છે ને કે રમા કાકાને મળવું છે? તો આપણે જો પહેલાં તો રમા કાકાને મળાવી. હા રમા કાકા શું કરો છો? કયો તો ખરા કંઈક. ફાઇનલી જો મિત્રો રમા કાકા જો આ બાજુ ઈંડા બુરે છે. ખેવો ઝાડું ખેવો.
રમા કાકા જો કંઈક આવું કરે છે. દો ભી દો. હા હા જોર લગા કે ઈસા. પ્રદીપભાઈ જો આ બાજુ બોડીને જાળા કાપે છે. શું હવે હું પેલા તડું જીઆઈડીસી માં હિન્દી આટા મારીને આવ્યો. હા પ્રદીપભાઈ જો આ જીઆયા છે આવું કંઈક કામ કરવા. ના પાડી હતી નો જાય. આ રમા કાકા જો પરાયણે લઈને આવ્યા છે. તો મિત્રો જો આપણે આવી ગયા એવી એન્કર ધાર ઉપર આવું કંઈક વ્યૂ છે. જ્યાં નજર પૂગીને ઝાડવા બાવળિયા જો. બીક લાગે એવું જંગલ છે. આ તો દિવસ છે, રાતે આવ્યા હોય તો અહીં બીક જ લાગે એવું જ છે. ફાઈન હે ને કાળા ગજબનું વ્યૂ. અને વાદળ પણ કંઈક જો આવું થયું છે. કાળું ભમર વાદળ થયું છે ફેમિલી. તો વિડીયોમાં આગળ આગળ જોવો છે તો ફૂલ મોજ કરવાની છે. રમા કાકા ભાઈ આપણે કોમેડી કરાવવાની છે. ફૂલ મોજ આવે તો જ બકે જો હે ને જંગલ કઈ ઘટે. તો ફાઇનલી જો આ બાજુ તો બીક લાગે એવું જ છે. તમે જો પાછળ કેવું આમ વ્યૂ નકરા બાવળિયા જ છે ને જંગલ જેવું એકદમ. એટલે આમ જંગલ જ છે. આ દી છે એટલે તમને રાતે જો આ બાજુ આવ્યા હોય તો અહીં કોઈ જનાવરા પણ હોય છે. ખતરનાક જંગલ છે જો તમે. આ બધા શેના ઝાડવા કહેવાય મિત્રો કોમેન્ટ કરજો. તો વિડીયો બનાવવાની મોજ તો જંગલમાં જાઓ હો, જંગલની મોજ. હા મોજ. હા જો આ શેનું ઝાડ છે. ચકલાના કિલો અને ફૂલ મોજ. જંગલમાં કાંઈ ઘટે નહીં પણ બીક લાગે પણ ફૂલ મોજ તો આવે હો. તો હાલો આમ જાય પાછા રમા કાકા એમની પાસે. તો વિડીયોમાં કન્ટિન્યુ જો. ફાઇનલી મિત્રો જો રમા કાકા અહીં બોડીનું ઝાડું કાપે છે. કરો ઘા રમા કાકા. વ્યૂ પણ કાળા ગજબનું હો. અહીંયા તો વાડીઓમાં તો મિત્રો ફૂલ મોજ આવે. તો આ બાજુ તો શું છે કૂવો છે. આ કૂવામાં કેટલું પાણી પીરું જોઈ લઈએ મિત્રો. પાણી તો હે રાગે રાગે. હવામાન કેવું કાળા ગજબનું જો. હરિયાળી. તે વાડીઓમાં ફૂલ મોજ જ હોય ભાઈ બંધો જો. આવો કંઈક લીમડાનો સાયો હોય ને આવો ખાટલો ટાળેલો હોય બીજું. ચાલો યુટ્યુબ ફેમિલી તો આપણે તો રમા કાકા અને પ્રદીપભાઈને મળ્યા અને ફૂલ મોજ આવી. રમા કાકા એમને કામ હતું એટલે આપણે લોંગ વ્લોગ નથી બનાવ્યો. તો હવે આજના વ્લોગમાં બસ આટલું જ છે. તો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. તો હવે મળીએ આપણે આવા નવા નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી.